દહેગામથી રાજકોટ નવી બંશને ધારાસભ્ય હસ્તે લીલી ઝંડી આપી। રાજકોટ જતા મુસાફરોની મુશ્કેલી ટળી। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી બસ ડેપોને નવીન મળેલ દહેગામથી રાજકોટ એક્સપ્રેસ નવીન રૂટ દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરેલ તથા નવીન બસના દરવાજાએ રિબિન કાપી પેડા ખવડાવી મોં મીઠા કર્યા હતા। એસટી ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2025ના રોજ દહેગામથી રાજકોટ ઉપડતી બસ સેવા મળતા રાજકોટ તરફ જતા મુસાફરો ખુશી જોવા મળી હતી। આ લોકાર્પણ કાર્યક્રમમાં દહેગામ ભાજપ શહેર પ્રમુખ ગોપાલભાઈ બારોટની ટીમ તથા દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલની ટીમ તથા વેપારી મહામંડળના મંત્રી યોગેન્દ્રભાઈ શર્મા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી તેમજ દહેગામ ડેપો મેનેજર રીનાબેન દરજી તથા એસટી ડેપોના યુનિયનના હોદ્દેદારો તથા એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં દહેગામ ડેપોના બંને ગેટની આજુબાજુ ગેરકાયદે પ્રાઇવેટ વાહનો ખડકી દેતા આ મામલે પોલીસને પોલીસ પોઈન્ટ મૂકવા અંગે ડેપો મેનેજરે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી। આખી બસ આવી જાય। चलो तो डबल टोपी मारो भाई। हाँ